ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ। વડોદરાવાસીઓએ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીને વિદાય આપી। ગણેશ ચતુર્થીના પર્વની 10 દિવસ સુધી ઉજવણી કર્યા બાદ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે। વડોદરાવાસીઓએ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ગણેશજીને વિદાય આપી હતી। સાંજ પડતા જ શ્રીજીની વિશાળ પ્રતિમાઓ વિસર્જન અર્થે બહાર કાઢવામાં આવી હતી અને વિસર્જન સ્થળોએ ભક્તોના મોટા ટોળા ઉમટી પડ્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 12 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવી હતી। સાથે પાલિકા તંત્ર દ્વારા વિવિધ તકેદારી રાખવામાં આવી હતી, જેમાં ફાયર વિભાગ સાથે મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની પણ પ્રશંસા કરી હતી। વિસર્જન માટેના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વિસર્જનની પ્રક્રિયા સરળતાથી પડી હતી। ગણેશજીને વિદાય આપતા ભક્તોએ ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તું જલ્દી આનાના જયઘોષ સાથે તેમને ભાવભીની વિદાય આપી હતી। ગણપતિ વિસર્જનનો છેલ્લો દિવસ છે। મીડિયાના મિત્રોને આભાર કે આપ લોકો પણ વિસર્જનની ભાગરૂપે અહીંયા પધાર્યા છો, એટલે વડોદરા મહાનગરપાલિકા તરફથી આપને આભાર। આ વખતને લગભગ 12 તળાવ અમે આયોજન કર્યા હતા વીએમસી તરફથી। આખું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ અને સિટી એન્જિનિયરના ટીમ દ્વારા 12 તળાવની કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો કે આટલી મોટું તળાવ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ મહાનગરપાલિકામાં નથી, એવું સરસ આયોજન કર્યું છે। ફાયરના ટીમ વિસર્જન માટે અલગ અલગ તરવૈયાઓની પણ કામ લાગ્યા છે। આ વખતે લગભગ 50,000 પ્લસ ગણપતિ બાપ્પાની મૂર્તિઓની અમે વિસર્જન આ 12 કૃત્રિમ તળાવમાં કર્યું છે। સાથે સાથે અલગ અલગ સોસાયટીઝમાં, વોર્ડ લેવલમાં પણ, સ્થાનિક લેવલમાં પણ થતું હોય છે, એટલે અમે વોર્ડની ડેટા પણ મેળવી રહ્યા છીએ। કાલ સુધી આનું ડેટા આવશે। પણ વડોદરાના જનતાને આભાર કે આપણે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે એમને વિનંતી કરી હતી આ વિસર્જનને સારી રીતે મદદ કરવા માટે, પ્રોપર રૂલ્સ ફોલો કરીને લોકો આવીને આપણે વિસર્જન બાપ્પાનું થઈ રહ્યા છે। આડેધડ નથી કરતા, વેઇટ કરીને ક્યુમાં કરે છે। આજે મોટા બાપા પણ આવી રહ્યા છે। વડોદરા સિટી પોલીસને પણ આભાર, એ આયોજનમાં અમારે સાથે મળીને આયોજન સરસ રીતે કર્યું। બહારના ડિસ્ટ્રિક્ટ્સમાંથી આવેલા પોલીસ મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ। આ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવણ કરીને આયોજન કરી છે। તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, ટીમ દ્વારા આયોજન કર્યું છે। ડિટેલ્સ આ વખતે લગભગ 13 થી 14 અલગ કોલમ્સ બનાવીને ડેટા શીટ્સ ડેલી મેન્ટેન કરતા હોય છે, એટલે સ્ટ્રીટ લાઇટ્સ હોય, એમજીવીસીનું કનેક્શન છે કે કેમ, પાવર ઇન્ટરપ્શન્સ છે કે કેમ, કાંઈ ઇલેક્ટ્રિક શોક્સ ના થઈ જાય એના માટે સાવચેતી, બધાનું પ્રોટેક્શન, રિટેનિંગ વોલ, પાણીનું રિપ્લેનિશમેન્ટ બધું કર્યું છે। જોઈએ આવનારા દિવસોમાં થાય તો આ તળાવોને અમે પરમનન્ટ તળાવ પણ કરી શકાય, સિટી માટે વધારાનું તળાવો થઈ જાય એ રીતનું પ્લાનિંગ જોઈ શકીએ છીએ। એન્જિનિયરિંગ ટીમ સાથે કન્સલ્ટ કરી રહ્યા છે, એટલે મીડિયાના મિત્રોને પણ આભાર। આખું આ 11 દિવસ આપ લોકો પૂરતું સહયોગ આપ્યા। વડોદરાના સિટીના નાગરિકોને પણ આભાર માનીએ છીએ કે વડોદરાની આ વખતનું જે વિસર્જન છે એને યાદગાર બનાવ્યા છે। ફરી એમને રિક્વેસ્ટ કરીશ કે દરેક વખત આ જ ડિસિપ્લિનથી અમે વડોદરાનું નામ રોશન કરવા માટે આ વિસર્જન કરીએ, અને ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું કે વડોદરાની વિકાસ માટે પણ એમની કૃપા પૂર્ણ રીતે રહે। આપ બધાને આભાર। સાહેબ, આજવાની સપાટીની શું સ્થિતિ છે, શું કહેશો? કંઈ ચિંતાજનક સ્થિતિ નથી। વરસાદની માહોલ હતી એટલે આજવાનું 62 દરવાજા ખોલવામાં આવ્યું હતું, સાવચેતીના ભાગરૂપે જ રાખ્યું છે। પૂનમ છે એટલે નીચલા વાસમાં પાણી ખેંચાણમાં થોડો ઇશ્યુઝ હતો, કારણ કે સૂર્યા, વિશ્વામિત્રી, ભાદર, તમારું નર્મદા, બધા મહીસાગર બધું ખુલ્લું છે, એટલે આજે પ્રતાપપુરાને ટેમ્પરરી અમે બંધ રાખ્યા છે કારણ કે પાણી સંરક્ષણ થાય। આ 2 દિવસ પાણી ખોલવાનું મહત્ત્વ કરતાં આખા વર્ષ માટે પીવાનું પાણી જોશે આપણે સિટી માટે, એટલે 9-10 મહિના માટે અમે આયોજન પ્લાનિંગ કર્યા છે। માનનીય નવલાવાલા કમિટી સાહેબનું રેકમેન્ડેશન્સ, વોટર કમિશનનું રેગ્યુલેશન્સ અને આઈઆઈટી રૂરકીના સજેશન્સને લઈને ટેકનિકલ રીતે અમે અલગ અલગ દરવાજોને ક્યારે ખોલવું જોઈએ ટાઈમિંગ સાથે પ્લાનિંગ કરી રહ્યા છે। આજે વિઝિટ પણ લઈ આવ્યા છે, એટલે આશા રાખીએ કે સિટીમાં વધારે ઇશ્યુઝ ના થાય। એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે ગયા વર્ષ કરતાં વધારે વરસાદ આ વખતે ઉપરવાસમાં થયેલું છે, લગભગ 34% વધારે વરસાદ થયું છે, તો પણ સિટીમાં આ વખતે કંઈ પૂરની સમસ્યા નથી આવી। એટલે સિટીમાં જે વિશ્વામિત્રીને પોળો કરવાનું કામગીરી, ખાસોની સફાઈ કરવાનું કામગીરી, ડ્રેનેજ લાઇન્સનું સાફ કરી કામગીરી, આના કારણે પાણી નીકળી ગયું છે, અને સિટીની અંદર વલ્નરેબલ પોઈન્ટ્સમાં પણ મેક્સિમમ વોટર લોગિંગ નથી, એટલે અમે કાયમી અને મોનિટર કરીને ક્લિનિંગ કરી રહ્યા છે। સિટીમાં લગભગ લાસ્ટ યર કરતાં 90%નું પાણી મળી છે। આશા રાખીએ કે જેટલું પાણી મળે અમે સંરક્ષણ
સંરક્ષણ કરવા મેક્સિમમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ આવતા સમયમાં મેક્સિમમ કરીશું. પણ વડોદરાની જનતાને વિનંતી કરીએ છીએ કે અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીને પાણીને સંરક્ષણ કરવાનું મેક્સિમમ પ્રયત્ન કરવો જોઈએ. પાણી દર વખતે ખોલવાનું એક સમસ્યા નથી અને વિશ્વામિત્રી માટે પણ પરમનન્ટ સોલ્યુશન કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે આશા રાખીએ આવનારા દિવસોમાં વડોદરાની વિકાસ સાથે વડોદરાની વોટર કન્ઝર્વેશન માટે એક સારું આયોજન થઈ જાય.